નમસ્કાર દરેક મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલ ઉપર લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર નીટની અંદર જૈવિક વર્ગીકરણ એટલે કે બાયોલોજીકલ ક્લાસિફિકેશન ની અંદર આપણે પ્રજીવ એટલે કે પ્રોટોઝોન્સ નું વર્ગીકરણ સમજવાનું છે આજના લેક્ચર ની અંદર। તો પ્રજીવ શું છે? તો પહેલી વસ્તુને સમજીએ કે પ્ર એટલે પ્રથમ, જીવ એટલે સજીવ। પૃથ્વી પરનો પ્રથમ સજીવ એટલે પ્રજીવ તરીકે ઓળખવામાં આવે છે। રિયાલિટીમાં કોઈ ક્વેશ્ચન પૂછે તો કે બેક્ટેરિયા આપણા કરતા પણ પહેલા આવેલા છે, પણ આ એક ગુજરાતી શબ્દોની રૂપરેખા સમજીએ કે કોઈ શબ્દ લખેલો તેનો અર્થ શું થાય। આ એનો અર્થ ટોટલ આમને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે। પહેલું છે એનું નામ છે અમીબા સમ પ્રોટોજન્સ, બીજું છે એનું નામ છે કશાધારી, ત્રીજું છે એનું નામ છે પક્ષમધારી અને ચોથું છે એનું નામ છે બીજાણુધારી। અમીબા સમ પ્રોટોઝોન્સ એટલે કે અમીબા જેવા સજીવો જે છે એ ખોટા પગ દ્વારા, કોના દ્વારા? ખોટા પગ દ્વારા ખોરાક મેળવે છે, પાણી અંદર જોવા મળે છે અને શરીર ઉપર સિલિકાનું બનેલું કેવું હોય? આવરણ હોય છે। સિલિકાનું બનેલું શું હોય છે? આવરણ હોય છે। આ સજીવો ખોટા પગ દ્વારા ખોરાક મેળવે છે અને પ્રજનનની બાબત વાત કરવામાં આવે તો કે ભાજન અથવા બહુભાજન, ભાજન અથવા બહુભાજન દ્વારા શું કરે છે કે બાળ સજીવનું નિર્માણ કરે છે। તો એ વાત કોની કરવામાં આવે છે? તો કે એ વાત થાય છે અમીબા સમ। આનું કોઈ એક્ઝામ્પલ પર્ટિક્યુલર વિચારવા જઈએ તો અમીબા સમ પ્રોટોઝોન્સ નું એક્ઝામ્પલ ખુદ પોતે એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા, જો એનું નામ છે બેટા એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા। આપણે ધોરણ 6 કે 7 માં ભણતા નથી કે જસ્ટ એને અમીબા કહીએ, આપણે એનું ડિટેલમાં નામ લેવું પડે। એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા પ્રજીવ છે। બીજી વાત કરવામાં આવે કે જો રોગની વાત આવે તો કે મરડો રોગ માટે જવાબદાર છે। કયા રોગ માટે જવાબદાર છે? મરડો રોગ, જેને અમીબિયાસિસ પણ કહેવાય। ત્યાર પછી પક્ષ જે કશાધારી અને પક્ષમધારીની આગળ વાત કરીએ તો કે કશાધારી સજીવો છે તો કે આ સજીવો મુક્ત રીતે જોવા મળે છે, મુક્ત રીતે જોવા મળે છે। કશા એટલે શું છે? પૂંછડી ધરાવે છે। શું ધરાવે છે? પૂંછડી ધરાવે છે। બીજી વાત કરવામાં આવે કે કશાધારી સજીવો છે એ ઊંઘવાની બીમારીને લગતા રોગો માટે જવાબદાર છે। એક્ઝામ્પલ તરીકે કશાધારીમાં કોઈ એક્ઝામ્પલ આવે તો કોણ છે? ટ્રોપેનોસોમા। કોણ છે બેટા? ટ્રોપેનોસોમા। તો આ ટ્રોપેનોસોમા પ્રજીવ છે કેવો છે? તો કે કશાધારી સજીવ છે। કેવો સજીવ છે? કશાધારી સજીવ છે અને મુક્ત જીવી અને કેવા જોવા મળે છે? પરોપજીવી તરીકે જોવા મળે છે। આ મુક્ત જીવી અને પરોપજીવી જોવા મળે છે, પરોપજીવી। ત્યાર પછી પક્ષમધારી સજીવોની વાત કરવામાં આવે તો કે પેરામિશિયમ જેવા સજીવો, પેરામિશિયમ જેવા સજીવો પોતાના શરીર સપાટી ઉપર નાના નાના વાળ જેવી રચના ધરાવે, જેને પક્ષમ તરીકે ઓળખવામાં આવે છે। પક્ષનો અર્થ થાય છે પગ, પક્ષમનો અર્થ શું થાય છે? પગ થાય છે। બીજી વાત કરવામાં આવે કે આ સજીવોનું શરીર છે એ પોલાણ ધરાવે, આ સજીવોનું શરીર શું ધરાવે છે? પોલાણ ધરાવે છે અને પક્ષમધારી સજીવો છે એ પણ ભક્ષણની ક્રિયાવિધિ દ્વારા ખોરાક મેળવે છે, કે એ સજીવો પણ શું કરે છે? ભક્ષણની ક્રિયા છે। બીજી વાત કરવામાં આવે કે આ પક્ષમાં છે તો એ પક્ષમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે હલેસા જેવું કામ કરશે। હલેસા જેવું કામ એટલે કઈ રીતે? દાખલા તરીકે નાવને અથવા હોડીને આ કિનારથી પેલે કિનારે લઈ જવું હોય તો જો આગળ લઈ જવી તો પાણીને પાછળ તરફ ખેંચવું પડે, એમ જ્યારે આ પક્ષમાં જે પેરામિશિયમ ચાલતું હશે તો અંદર રહેલા પાણીને પાછળની તરફ ખેંચે અને પોતાનું શરીરને આગળની તરફ ધકેલે છે, તો એ રીતે પોતે વહન પામે છે। પક્ષમધારીમાં એક્ઝામ્પલ કોણ છે? પેરામિશિયમ, કશાધારીમાં ટ્રોપેનોસોમા અને અમીબા સમૂહ એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા। ત્યાર પછી વાત કરવામાં આવે બીજાણુધારી, તો કે કેટલાક પ્રજીવ છે એ પુખ્ત અવસ્થાએ શું ઉત્પન્ન કરે છે? તો કે બીજાણુધાની ઉત્પન્ન કરે છે। શું કરે છે? બીજાણુધાની। બીજાણુધાની છે એમાંથી શું મુક્ત થાય છે? તો કે બીજાણુઓ મુક્ત થાય છે અને પ્રત્યેક બીજાણુ છે એ આગળ જતા પોતાના પિતૃ પેઢી જેવું જેવું શરીર બંધારણ ધારણ કરે છે, પ્રત્યેક બીજાણુ શું કરે છે?
આગળ જતા પોતાની પિતૃ પેઢી જેવું જ. અલિંગી પ્રજનનનો મતલબ શું થાય છે કે અલિંગી પ્રજનન એટલે કે એવું પ્રજનન કે જેની અંદર બાળ પેઢી છે એ પિતૃ પેઢી જેવી વિકાસ પામે. શું પામે? બાળ પેઢી છે એ પિતૃ પેઢી જેવી વિકાસ પામે. આમ આ બીજાણુ છે એ આગળ જતા પુખ્ત સજીવમાં નિર્માણ પામશે. હવે તમારા બુકની અંદર લખેલું છે કે કેટલાક પ્રોટોઝોન્સ છે એ પ્લાઝ્મોડિયમ તરીકે વિકાસ પામે છે. એનો મતલબ કે જે બીજાણુ છે શેના તરીકે વિકાસ પામે છે? પ્લાઝ્મોડિયમ તરીકે વિકાસ પામે છે. આપણે ઓલરેડી એક્ઝામ્પલ લઈ ચૂક્યા છીએ સ્લાઇમ મોડમાં, પણ ફરીથી જોઈએ કે પ્લાઝ્મોડિયમ કઈ જગ્યાએથી વિકાસ પામ્યો છે? તો કે એ પ્લાઝ્મોડિયમ છે એ બીજાણુ ધાનીમાંથી વિકાસ પામ્યા છે. બીજી વાત કરવામાં આવે બેટા કે એ પ્લાઝ્મોડિયમ જોવા ક્યાં મળે છે? તો પાણીમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? પાણીમાં. પણ પાણીમાં એમને શેના તરીકે ઓળખવામાં આવે? સ્પુરોઝોઇટ તરીકે. શેના તરીકે ઓળખવામાં આવે? સ્પુરોઝોઇટ. અને એ સ્પુરોઝોઇટ છે એ ક્યાં જોવા મળે? તો કે આપણા મોઢામાં પણ જોવા મળે છે. પણ જ્યારે પાણીમાં જોવા મળતા હશે ત્યારે શું કરશે કે જે આપણે માખી હશે અથવા મચ્છર હશે તો મચ્છરના ઈંડા હશે એ બચ્ચા તરીકે અંદર પોરા સ્વરૂપે જોવા મળતા હશે, નાની નાની સૂક્ષ્મ માછલી સ્વરૂપે. અને એ નાના નાના પોરા છે એ શું કરશે? આ પ્લાઝ્મોડિયમને ખાશે. અને ત્યાર પછી મચ્છરના લાળની અંદર જે દ્રવ્ય હશે એ દ્રવ્યનું નામ શું છે? સ્પુરોઝોઇટ. શું નામ છે? સ્પુરોઝોઇટ. હવે મચ્છર છે દાખલા તરીકે મનુષ્યને કરડે તો મનુષ્યના લોહીમાં સ્પુરોઝોઇટ પ્રવેશે. સ્પુરોઝોઇટ મનુષ્યના લોહીમાં પ્રવેશે. આ સ્પુરોઝોઇટ છે એ ધીરે ધીરે લોહીમાંથી યકૃત કોષમાં જાય. ક્યાં જાય? યકૃત કોષમાં. તેને સાયઝોન્ટ કહેવાય. સાયઝોન્ટ છે આગળ જતા બીજા કોષમાં જાય તેને કહેવાય ક્રિપ્ટોસાયઝોન્ટ. અને અલિંગી પ્રજનન સાયઝોગોની દ્વારા, શોના દ્વારા? અલિંગી પ્રજનન સાયઝોગોની દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરતા જાય છે, જે છેવટે ક્રિપ્ટો મેરોઝોઇટમાં કન્વર્ટ થાય. એટલે પોતાની સંખ્યામાં વધારો કરતા જાય, મેરોઝોઇટમાં કન્વર્ટ થાય. અને એક સમય એવો આવે કે ક્યાં પ્રવેશ કરે? રક્તકણમાં પ્રવેશ કરે. ક્યાં પ્રવેશ કરે છે? રક્તકણ એટલે કે આરબીસી માં પ્રવેશ કરે છે. રક્તકણમાં પ્રવેશ કરે તો રક્તકણની અંદર બે વસ્તુ આવેલી હોય. એક આવેલું હોય હિમો, બીજું આવેલું હોય ગ્લોબિન. એક શું આવેલું હોય? હિમ આવેલો હોય, બીજું શું આવેલું? ગ્લોબિન આવેલું હોય. હિમ એટલે કે Fe+2 અથવા Fe+3 આયન. અને એટલું સ્પીડથી થોડું શોર્ટમાં એટલા માટે લઈ રહ્યા છીએ કારણ કે ઓલરેડી બાર સાયન્સમાં તમારા રોગોવાળા ચેપ્ટરમાં મલેરિયાનું જીવનચક્ર ભણવાનું છે. અને ગ્લોબિન શું છે? તો ગ્લોબિન ગોળાકાર પ્રોટીન છે. શું છે? ગોળાકાર પ્રોટીન છે. તો શું થશે કે જે આ મેરોઝોઇટ છે એ હિમ સમૂહને શામાં કન્વર્ટ કરશે? તો કે ઝેરી દ્રવ્ય હિમોઝાઇનમાં કન્વર્ટ કરશે. શામાં કન્વર્ટ કરશે? ઝેરી દ્રવ્ય હિમોઝાઇનમાં. અને ગ્લોબિન છે તો એ ગ્લોબિન એના ખોરાક માટે કામ આવશે. ગ્લોબિન શું કરશે? ખોરાક માટે કામ આવશે. એનો મતલબ કે આ પ્લાઝ્મોડિયમ છે એ પ્લાઝ્મોડિયમના જે મેરોઝોઇટ છે એ હિમોઝાઇનને ઝેરી દ્રવ્યમાં કન્વર્ટ કરે અને ગ્લોબિનને ખોરાક તરીકે વર્તે. હવે એ ઝેરી દ્રવ્ય હિમોઝાઇન છે તમારા શરીરને તાવ પેદા કરે. શું કરે? તાવ પેદા કરે. બીજી વાત કરવામાં આવે કે આ મેરોઝોઇટ છે એ ક્રિપ્ટો મેરોઝોઇટમાં કન્વર્ટ થાય, છેવટે એ ટ્રોફોઝોઇટમાં કન્વર્ટ થાય છે. શામાં કન્વર્ટ થાય છે? ટ્રોફોઝોઇટમાં. અને આ ટ્રોફોઝોઇટ છે એમાંથી બે ભાગમાં રૂપાંતર થાય. એક નર અને એક રૂપાંતર થાય માદા. એક નર અને એક શું રૂપાંતર થાય? માદા થાય. નર છે એ કદમાં કેવો હોય? તો કે કદમાં નાનો હોય. નર કદમાં નાનો, પણ કોષ કેન્દ્ર કેવું હોય? તો કે કોષ કેન્દ્ર હોય મોટું. જ્યારે માદાની વાત કરવામાં કે માદા કદમાં કેવી હોય? તો કે માદા કદમાં મોટી, કદ મોટું હોય છે, પણ કોષ કેન્દ્ર કેવું હોય? તો કે કોષ કેન્દ્ર નાનું જોવા મળે છે. આ કોની અંદર જોવા મળે છે? તો કે ટ્રોફોઝોઇટની અંદર જે નર અને માદા જન્યુ બન્યા એ. હવે શું થાય છે કે આપણે રોગી છે ને આપણા બોડીની અંદર એ ટ્રોફોઝોઇટ છે એ નર અને માદામાં કન્વર્ટ થઈ ગયા. અને હવે આપણા બોડીને કોઈક સ્વચ્છ મચ્છર આવીને કરડે. કોણ કરડે બેટા? સ્વચ્છ મચ્છર આવીને કરડે. અને આપણા શરીરનું બ્લડ છે એ મચ્છરના શરીરમાં જાય તો મચ્છરના શરીરમાં જઈ અને આ નર અને માદાનું શું થાય છે? ફલન થાય છે. શું થાય છે? ફલન થાય છે. ફલન થયા પછી આપણને ખબર છે કે ફલિતાંડ બને. ફલિતાંડ છે એક અવસ્થામાં કન્વર્ટ થાય જેનું નામ છે ઉકાઇનેટ. શું નામ છે? ઉકાઇનેટ.
ઉકાઈનેટ છે શામાં કન્વર્ટ થાય તો કે ઉશિષ્ટમાં કન્વર્ટ થાય. શામાં કન્વર્ટ થાય? ઉશિષ્ટમાં કન્વર્ટ થાય. અને એ ઉશિષ્ટ છે ફરીથી એ મચ્છરની અંદર શાના સ્વરૂપે જોવા મળે? સ્પુરોઝોઇટ સ્વરૂપે જોવા મળે. શાના સ્વરૂપે જોવા મળે છે? સ્પુરોઝોઇટ સ્વરૂપે જોવા મળે છે. આમ મનુષ્ય અને મચ્છર એટલે પણ મચ્છર કઈ તો કે માદા એનોફિલસ. કઈ? માદા એનોફિલસ. તો એ માદા એનોફિલસ મચ્છરની અંદર અને મનુષ્યની અંદર પ્લાઝ્મોડિયમ પોતાનું જીવન ચક્ર વિતાવે છે અને આ પ્લાઝ્મોડિયમ જીવન ચક્ર સ્પુરોઝોઇટ જે મચ્છરની અંદર સ્ટાર્ટ થાય ને આખું મનુષ્યમાં ચક્ર પૂર્ણ કરી અને છેવટે ફરીથી સ્પુરોઝોઇટમાં કન્વર્ટ થાય છે. તો આ સંપૂર્ણ ચક્રને મચ્છરનું અને મનુષ્યનું કેવું જીવન ચક્ર છે? તો મલેરિયાનું પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર છે. કેવું જીવન ચક્ર છે? પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર છે. તો બીજું તો કઈ વધારે ડિટેલ અંદર છે ને. ટોટલ તમારે 4 અમીબાસમ્સ, પક્ષમધારી, કશાધારી અને છેલ્લે અથવા બીજાણુધારીની અંદર આ મલેરિયા વાળો ટોપિક તમારે યાદ રાખવો પડશે. એનું રીઝન છે કે 12 સાયન્સમાં ઓલરેડી આ ટોપિક પૂછાશે. બીજી વાત કરવામાં આવે કે આવતીકાલે આપણે બીજા લેક્ચર જે ફૂગની વાત કરી હતી કે ઓલરેડી આપણે ફૂગ ભણાવવાનું હતું પણ આજનું લેક્ચર ઓલરેડી થોડુંક લાંબુ થઈ ગયું છે. તો આપણે આના પછીના લેક્ચરની અંદર ફૂગ વિશે સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.